Good evening, all of you. Welcome to our beautiful channel, Civis Physics Tutorial, the place where you learn the jackass things in the physics. So आज हम लोग डिस्कशन करने वाले हैं बहुत ही अच्छे अच्छे एमसीक्यूज के बारे में और टॉपिक रहेगा वेक्टर. ठीक है, थोड़ा सा मैं जूम कर देता हूँ ताकि आपको क्वेश्चंस दिखाई दे. ओके, चलिए इतना जूम रखता हूँ. ओके, थोड़ी देर वेट करेंगे, उसके बाद हम हमारा ये वाला सेशन स्टार्ट करेंगे. ओके, चलिए. आई होप आपको मेरी आवाज़ अच्छी तरह सुनाई देती होगी. वेलकम टू ऑल ऑफ यू. वेलकम टू ऑल ऑफ यू. वेलकम वेलकम. ओके, सो आज का हमारा टॉपिक है बेटा वेक्टर्स. उसके एमसीक्यूज हम लोग सॉल्व करेंगे. ओके, ચાલો. આઈ હોપ તમે બધાએ સરસ મજાનું ડિનર કરી લીધું હશે. ઓકે, ફ્રેશ માઇન્ડ સાથે વિથ અ બિગ સ્માઇલ આપણે એમસીક્યુ સોલ્વ કરીશું. તો સ્ટાર્ટ કરીએ કે? ઓકે, ફાઇન. ડિનર ના કર્યું હોય તો બેટા કરી લેવાનું પહેલાં. ઓકે, ચાલો. એમસીક્યુ નંબર 1. બે સદીશોના મૂલ્ય અનુક્રમે 2a અને √2a છે તથા તેમની વચ્ચેનો ખૂણો થીટા છે અને પરિણામી બળ આપણે આપેલું છે √10a. તો થીટા આપણે શોધવાનો કહ્યો છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલો, સમજમાં આવે છે? ના સર, તમે કરાવો તો સમજમાં આવે. જો અહીંયા ડેટામાં શું શું આપેલું છે તે આપણે લખી નાખીએ. અહીં બે સદિશના મૂલ્ય આપેલા છે એટલે આને હું x કહું, આને હું y કહું. બરાબર? તો આપણે x આપેલો છે બેટા 2a. ઓકે, એન્ડ y આપણે આપેલો છે √2 into a. ઓકે, ધીસ ઇઝ √2 into a. ફાઇન. પછી બીજું આપણે પરિણામી સદિશ આપેલો છે તો પરિણામી સદિશને આપણે કહીએ છીએ r. પરિણામી સદિશ બેટા કેટલો આપેલો છે? તો પરિણામી સદિશ આપણે આપેલો છે √10 અને એ છે એ 12ની બાજુ છે. તો આપણે એવું કીધું છે કે થીટા એંગલ શોધો. બોલો, સૂત્ર યાદ છે તમને લોકોને? આપણે આવું એક ફોર્મ્યુલા લખતા હતા, યાદ હોય તો કયું ફોર્મ્યુલા સર? પરિણામી સદિશ r બરાબર વર્ગમૂળમાં x², પણ x², xની જગ્યા પર કોણ છે? 2a. તો અહીંયા લખો 2a² પ્લસ y². y ની જગ્યા પર કોણ છે? √2a. તો હું આવું લખી શકું √2 into a whole square plus 2ab. a means what? a means 2a. b means what? b means √2a into angle between them cos theta. થીટા આપણે શોધવાનો કહ્યો છે. બોલો, અહીંયા સુધી સમજ પડી કે? ઇઝ ઇટ ક્લિયર? બંને જો આમાં આપણે આ આરની કિંમત આપેલી છે. આર ઇઝ પરિણામી સદિશ. પરિણામી સદિશ આપણે આપેલો છે √10a. તો હું આને આમ લખી શકું √10a બરાબર વર્ગમૂળમાં બોલ 2a આખાનો વર્ગ. તો 2a આખાના વર્ગને શું કહીએ બેટા? 4a² કહીએ કે? 4a² પ્લસ √2a આખાનો વર્ગ. બોલ, એને આપણે શું કહીએ? તો એને કહેવાશે 2a². ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડે છે? તો પ્લસ ચાલજો, અહીંયા 2 2 4 4√2 એટલે અહીંયા આવશે 4√2 ઇન્ટુ a ઇન્ટુ a. બોલ, a ઇન્ટુ a શું થશે બેટા? a² ઇન્ટુ કોસ થીટા. બરાબર? હવે કંઈ કરવાનું નથી, બંને બાજુ વર્ગ કરી નાખો. બોલ, બંને બાજુ વર્ગ આપણે કરીશું એટલે શું મળશે ખબર? બોલો, બંને બાજુ વર્ગ કરો એટલે આનો વર્ગ થશે 10a². કેટલો થશે બેટા? 10a². આ બાજુ વર્ગમૂળ દૂર થઈ જશે વર્ગ કરશું એટલે 4 ને 2 6. 4 ને 2 6 એટલે અહીંયા બચશે તારો 6a². 6a². ઓકે, પ્લસ 2 2 ઝા 4√2a². 4√2a² ઇન્ટુ cos થીટા. 4√2a² ઇન્ટુ cos થીટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બસ આનું સોલ્યુશન આપો એટલે આપણો આન્સર આવી જશે. સર, સોલ્યુશન કેવી રીતના આપીએ? તમે જ આપો. જો આને આ બાજુ લાવો, 10માંથી 6 જાય એટલે અહીંયા કેટલા બચશે બેટા? 4a² બચે. 4a² ઇઝ ઇક્વલ ટુ 4√2
ए स्क्वेर इंटू कॉस थीटा। बोल ए स्क्वेर कैंसल, 4 4 कैंसल, तो कॉस थीटा बराबर 1/√2। बोलो त्रिकोणमिति टेबल में 1/√2 वैल्यू क्या आवे बेटा? तो 45 डिग्री। ओके, सो विच वन इज करेक्ट आंसर? ऑप्शन नंबर बी इज अवर करेक्ट आंसर। बोल समझ पड़ी कि ना पड़ी? इज इट क्लियर? समझ पड़ी हो तो बोल यस सर, जल्दी बेटा फास्ट। समझ पड़ी हो तो बोल यस सर। एमसीक्यू नंबर 1, ऑप्शन नंबर बी इज राइट। ओके, डन। चलो आगे बढ़िए। एमसीक्यू नंबर 2, 0.5 आई कैप 0.8 जे कैप प्लस सी के कैप एकम सदिश है, तो सी નું મૂલ્ય શોધો। બરાબર, આ એકમ સદિશ આપેલો છે। શું આપેલું છે? એકમ સદિશ। બોલો અહીં એકમ સદિશને હું એન કેપથી ડિફાઇન કરું છું કે એકમ સદિશ બરાબર આપણે આપેલું છે બેટા 0.5 आई कैप प्लस 0.8 जे कैप प्लस सी के कैप। इज इट क्लियर और नॉट? ओके, आ एकम सदिश आपेलो छे। बोल सदिशનું મૂલ્ય બેટા કેવી રીતના શોધાય? તો મૂલ્ય શોધતા સર તમે અમને શીખવાડેલું। બોલ એકમ સદિશનું મૂલ્ય કેટલું થાય? તો એકમ સદિશનું મૂલ્ય 1 થાય। બરાબર, આનું મૂલ્ય તો બોલો મૂલ્ય કેવી રીતના શોધતા હતા આપણે? વર્ગમૂળમાં i ના સહગુણકનો વર્ગ એટલે 0.5 નો વર્ગ વત્તા આ બાજુ એટલે વર્ગ થઈ જાય, તો 1 નો વર્ગ કેટલો થાય ભાઈ? ઇઝ ઇક્વલ ટુ 0.5 નો વર્ગ કેટલો થશે? બોલો જલ્દી ફટાફટ। 0.5 નો વર્ગ થશે 0.25 વત્તા 0.8 નો વર્ગ કેટલો થશે? 0.64 વત્તા સી સ્ક્વેર। બોલ તો સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આ બંનેનો સરવાળો કેટલો? તો 5 ને 4 9, 6 ને 2 8, એટલે કે 0.89, એટલે આપણો આન્સર આવશે 0.11। પણ સી સ્ક્વેર બરાબર આવ્યું, તો સી બરાબર બેટા શું આવશે? વર્ગમૂળમાં 0.11। ઓકે, સો વન ઇઝ કરેક્ટ આન્સર બેટા। ઓપ્શન નંબર એ ઇઝ રાइट આન્સર। અરે સમજાય છે કે? સમજાયું તો બોલ યસ સર, જલ્દી ફટાફટ બેટા। સમજાયું તો બોલ યસ સર। એમસીક્યુ નંબર 2, કોઈ તકલીફ હોય તો બોલ। ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન। ओके, चाल। सो नेक्स्ट वन, एमसीक्यू नंबर 3। जो एमसीक्यू नंबर 3 में शू कहवा मांगे छे समझ के एफ जेटलू समान मूल्यना बे बळो आकृति में दर्शाव्या प्रमाणे लागे छे, तो आ बळो में परिणामी बळनु मूल्य शोधो। बराबर, बोल परिणामी बळनु मूल्य शोधवानुं सूत्र तो आपणी पासे एक ज छे बेटा। कयुं सूत्र सर? आर इज इक्वल टू वर्गमूळमां ए स्क्वेर वत्ता बी स्क्वेर वत्ता 2ab cos थीटा, એટલે કે બે સદિશ અને એની વચ્ચેનો ખૂણો। ઓકે, ચાલ તો ફાઇન્ડ કર। અહીંયા બે સદિશ કયા છે? તો સદિશ a બરાબર પણ f છે અને સદિશ b બરાબર પણ f છે। પણ થીટા કેવી રીતના શોધવાનું? થીટા કેવી રીતના શોધવાનું એ હું તને સમજાવું। બોલ થીટા કેવી રીતના શોધવાનું હતું બેટા? थीटा शोधवा माटे मैं तने समझावेलू टेल से टेल मिला, एटले एक सदिशनी पूंछ साथे बीजा सदिशनी पूंछ मिलाओ, ए जे खूणो मळे एने आपणे थीटा कहीए छे। तो बोल जो समझिया आ एक सदिश छे तारो एफ आ रह्यो। इज इट क्लियर और नॉट? आ सदिशनी पूंछने अहींया मेळववानी छे, एटले आ सदिशने आगळ लई जाओ, तो आ सदिशने आपणे आगळ लई जईए, तो आ पण आपणो खूणो थशे एफ, सॉरी बळ थशे एफ, मूल्य तो एफ ज थवानुं छे। बोल समझ, मैं तने समझावेलू कि आ आखो 180 बने, आटलो 60 आपेलो छे, आटलो केटलो आपेलो छे बेटा तने? 60 आपेलो छे, तो बाकीनो खूणो केटलो थाय बेटा? 120 डिग्री थाय। बोल इज इट क्लियर और नॉट? समझ पड़े छे 100%? ओके, बस तो परिणामी जो तने एवुं कीधुं छे કે એફ જેટલું સમાન મૂલ્ય ધરાવતા બે બળો, એટલે કે બંનેના મૂલ્ય એફ છે, એટલે કે એ પણ એફ છે અને બી પણ એફ છે, તો આ બે બળોનું પરિણામી એટલે કે આપણે આર શોધવાનું છે, તો મળી જશે। જો તું ચેક કર, માટે આર બરાબર વર્ગમૂળમાં એની જગ્યા પર એફ મૂક એટલે એફનો વર્ગ, બીની જગ્યા પર એફ મૂક એટલે એફનો વર્ગ, વત્તા 2 એ અને બીની જગ્યા પર એફ મૂક, એફ ઇન્ટુ એફ કોસ થીટા। બોલ થીટા કેટલો મળ્યો? 120।
તો અહીંયા મૂકી દે cos 120. બોલ cos 120 ની કિંમત -1/2 થાય. કેટલી થાય? -1/2 થાય. બોલ એટલે આપણે આવું લખી શકીએ r બરાબર વર્ગમૂળમાં f² વત્તા f² એટલે કે 2f² વત્તા 2f² ઇન્ટુ cos 120 -1/2. બોલ 2 છમ થઈ જશે. આ માઇનસની સાઇન અહીંયા આવશે એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે 2f² -f² એટલે તારો આન્સર બચશે વર્ગમૂળમાં f નો વર્ગ. વર્ગમૂળ કેન્સલ એટલે પરિણામી બળ પોતે જ આવશે. એટલે કયો આન્સર સાચો બેટા? ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ. બોલ સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર? સમજ પડી હોય તો બોલ યસ સર ફટાફટ. સમજ પડી કે ના પડી? MCQ નંબર 3. ઓકે, ડન બેટા. ઓકે ચાલો, વેરી ગુડ, એક્સિલેન્ટ. સો આને આપણે હવે હટાવી લઈએ. સો આપણો પહેલો 3 MCQ કમ્પ્લીટ થઈ ગયા છે. નેક્સ્ટ MCQ નંબર 4. MCQ નંબર 4 સમજો. અહીંયા જો સદિશ C બરાબર સદિશ A વત્તા સદિશ B એટલે કે A અને B નો સરવાળો છે ને એ સદિશ C છે. એટલે સમજ, આ તો આપણે સિમ્પલ લોજિકમાં આવડવું જોઈએ. ધારો કે આ સદિશ A છે, આ સદિશ B છે, તો એનો પરિણામી સદિશ આ મળશે જેને આપણે કહીશું સદિશ C બરાબર સદિશ A વત્તા સદિશ B. અરે સદિશોનો સરવાળો આવી રીતના થાય ને, આપણે જોયેલું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આપણે સદિશોના મૂલ્ય આપેલા છે અને એમ કીધું છે કે A અને B વચ્ચેનો ખૂણો શોધો. તો બોલ સીધી વાત છે. અને જો ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછો, સીધું એમ નથી કીધું કે બે સદિશ વચ્ચેનો ખૂણો શોધો. આવી રીતના રકમ આપણે આપેલી છે ને કીધું છે કે બે સદિશ વચ્ચેનો ખૂણો શોધો. ઓકે, કઈ વાંધો નહીં. બોલ બે સદિશોમાં પરિણામી સદિશ કોણ બની ગયો? C. તો હું આમ લખી શકું કે C બરાબર વર્ગમૂળમાં, આપણે તો મૂલ્યની વાત કરવાની છે, સદિશને ભૂલી જાઓ. C બરાબર વર્ગમૂળમાં A² વત્તા A². જસ્ટ અ મિનિટ હા બેટા. ઓકે ચાલો, A² વત્તા B² વત્તા 2AB cos થીટા. આ આપણો બે સદિશો વચ્ચેનો ખૂણો થશે બરાબર થીટા. બોલ C ની કિંમત આપેલી છે તને, કેટલી આપેલી છે? 3. મૂકી દે 3 બરાબર વર્ગમૂળમાં A ની કિંમત પણ તને આપેલી છે વર્ગમૂળમાં 3, એનો વર્ગ કરો એટલે 3 આવશે. B ની કિંમત પણ આપેલી છે વર્ગમૂળમાં 3, એ પણ 3 આવશે. વત્તા 2A ઇન્ટુ B એટલે કે √3 ઇન્ટુ √3. બોલે એ પણ કેટલું થશે તારું? 3 થશે ઇન્ટુ cos થીટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બંને બાજુ વર્ગ કરી નાખો બેટા. બોલ બંને બાજુ વર્ગ કરે એટલે આ તો વર્ગમૂળ કેન્સલ થઈ જશે. 3 નો વર્ગ કેટલો થશે? 3 નો વર્ગ થશે 9. 3 વત્તા 3 6 એટલે અહીંયા આવશે 6 વત્તા 3 દુ 6 cos થીટા એટલે અહીંયા આવશે 6 cos થીટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 9 માંથી 6 જશે એટલે 3 ઇઝ ઇક્વલ ટુ 6 cos થીટા. માટે cos થીટા બરાબર કેટલું આવશે બેટા? 1/2. બોલ cosની કિંમત 1/2 ક્યારે આવે બેટા? જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી હશે. સો વિચ વન ઇઝ રાઈટ આન્સર બેટા? ઓપ્શન નંબર C ઇઝ રાઈટ. અરે સમજ પડે છે? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડે તો બોલ યસ સર ફટાફટ. જલ્દી બેટા, ફાસ્ટ. સમજ પડી? ક્લિયર? ઓકે ડન. ચાલો નેક્સ્ટ વન MCQ નંબર 5. ક્વેશ્ચન નંબર 5 આ પણ સરસ મજાનો છે. જુઓ અહીંયા, બે સદિશોના સરવાળાનું મૂલ્ય અને બે સદિશોની બાદબાકીના મૂલ્ય સમાન હોય તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય. આ MCQ એકચ્યુઅલમાં મેં તમને લેક્ચરમાં કરી દીધો છે. બે સદિશોના સરવાળાનું મૂલ્ય એટલે એનો મિનિંગ શું થાય સમજ. બે સદિશો આપણે લઈ લઈએ, ધારો કે A અને B, તો આ બે સદિશોના સરવાળાનું મૂલ્ય એટલે એને માનાંકમાં લખાય, અને બે સદિશોના બાદબાકીનું મૂલ્ય, આ બંને આપણે સમાન આપેલા છે.
તો આપણે એમ કીધું છે કે બે સદીશો વચ્ચેનો ખૂણો શોધો. આ એકચ્યુઅલમાં આપણે ડિસ્કશન કરી લીધું છે, કંઈ કરવાનું નથી. બંને બાજુ વર્ગ કરી નાખો. અધરવાઇઝ વર્ગ ન કરવું હોય તો માનાંકમાં સદીશ એ વત્તા સદીશ બી, આને શું લખાય? તો આને લખવું હોય તો આને આમ લખાય, વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા એ બે વચ્ચેનો ખૂણો કોસ થીટા 2ab કોસ થીટા. સિમિલિયરલી જો મારે આને લખવું હોય તો શું લખાય? તો વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ઓછા 2ab કોસ થીટા. બોલ, બંને બાજુથી વર્ગમૂળ વર્ગમૂળ કેન્સલ થઈ જશે. એ સ્ક્વેર કેન્સલ, બી સ્ક્વેર કેન્સલ. આ ભૂલમાં કેન્સલ ન કરતા, કારણ કે આ +2ab કોસ થીટા છે ને આ -2ab કોસ થીટા છે. બોલો, -2ab કોસ થીટા બરાબર નહીં, આ બાજુ આવે એટલે પ્લસ. તો શું બચશે આપણી પાસે? આપણી પાસે બચશે 4ab કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. ઇમ્પ્લાઇઝ, બોલ 4ab 0ના છેદમાં જશે એટલે 0 થઈ જશે. તો કોસ થીટા બરાબર આપણે શું મળ્યું બેટા? 0. તો કોસની કિંમત 0 ક્યારે આવે બેટા? તો કોસની કિંમત 0 જો હું થીટા બરાબર 90 ડિગ્રી મૂકું તો cos 90 0 થાય. સો વિચ વન ઇઝ કરેક્ટ આન્સર? ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ આન્સર. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી હોય તો બોલ યસ સર ફટાફટથી. ડન? ઓકે, બોલો બેટા. ઓકે, ચલો, વેરી ગુડ. નેક્સ્ટ વન, MCQ નંબર 6. સદીશ P અને સદીશ Q આપેલું છે. તો આપણે એવું કીધું છે કે સદીશ P વત્તા સદીશ Q નો x અક્ષ વચ્ચેનો ખૂણો શોધો. એટલે તો પહેલાં તો આપણે સદીશ P વત્તા સદીશ Q કરવું પડશે. ચાલ જો કરીએ. તો બંને સદીશોનો સરવાળો કરો. બોલો, બંને સદીશોનો સરવાળો કેટલો થાય? તો 4 વત્તા 1 એટલે કે 5i કેપ ઓછા 2j કેપ ઓછા 2j કેપ એટલે કે ઓછા 4j કેપ વત્તા 6k કેપ ઓછા 3k કેપ એટલે કે વત્તા 3k કેપ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ, સમજમાં આવે છે? 100% શ્યોર? ઓકે સર. હવે તારે જોઈએ છે એક્સ અક્ષ સાથેનો ખૂણો. તો બોલ, મેં તને 3 કન્સેપ્ટ શીખવાડેલા: એક્સ અક્ષ સાથેનો ખૂણો, વાય અક્ષ સાથેનો ખૂણો ને ઝેડ અક્ષ સાથેનો ખૂણો. તો એક્સ અક્ષ સાથેનો ખૂણો ધારો કે હું એને કહી દઉં કોસ આલ્ફા. તો આપણે આવું લખેલું યાદ છે? સદીશનો એક્સ ઘટક છેદમાં તેનું મૂલ્ય, એટલે કે આખા સદીશનું મૂલ્ય લેવાનું. ઘટક એક્સ જ લેવાનો પણ મૂલ્ય આખા સદીશનું લેવાનું. તો બોલ, આજે આપણે કોનો ખૂણો જોઈએ છે? તો P પ્લસ Q નો. તો P પ્લસ Qમાં એક્સ અક્ષનો ઘટક કયો છે? તો 5 છે. તો અહીંયા આવશે 5 છેદમાં આનું મૂલ્ય. બોલ, આનું મૂલ્ય કેવી રીતના શોધાય? તો વર્ગમૂળમાં 5નો વર્ગ 25, 4નો વર્ગ 16 અને 3નો વર્ગ 9. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આપણો આન્સર આવશે 5 છેદમાં 25. 25 ને 16 ને 9 25, 25 25 50 એટલે આપણો આન્સર આવશે 5 વર્ગમૂળમાં 50. બોલ, તો કોસ આલ્ફા બરાબર 5 વર્ગમૂળમાં 50 એટલે કે આલ્ફા બરાબર શું થશે બેટા? આલ્ફા બરાબર થશે કોસ ઇન્વર્સ 5 છેદમાં વર્ગમૂળમાં 50. સો વિચ વન ઇઝ કરેક્ટ આન્સર? ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ, સમજમાં આવે છે? વિચ વન ઇઝ કરેક્ટ આન્સર? કોસ ઇન્વર્સ 5ના છેદમાં વર્ગમૂળમાં 50. સો ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ. બોલ, સમજમાં આવ્યું હોય તો યસ સર. ઓકે, ડન, ક્લિયર? બોલો, કોઈ તકલીફ હોય તો? ઓકે સર, વેરી ગુડ, ફાઇન. સમજ પડે છે થોડી થોડી. ઓકે, ચાલો જુઓ નેક્સ્ટ વન બેટા આપણે એવું પૂછેલું છે કે એક કણને ઉગમ બિંદુથી 3i ના પ્રારંભિક વેગથી, સમજો બેટા, 3i ના પ્રારંભિક વેગથી, આનો મિનિંગ શું થાય? 3i એટલે મેં તમને સમજાવેલું કે એક્સ અક્ષની દિશામાં જ એનો વેગ તમને આપેલો છે. કઈ દિશામાં આપેલો છે? એક્સ અક્ષની દિશામાં જ એનો વેગ તમને આપેલો છે, પ્રારંભિક વેગ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ?
બરાબર. તો હું આમ લખી શકું, જો સમજજો અહીંયા. બોલ, આપણે આવું ભણી ગયેલા કે વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય, અથવા પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય, ગમે તે લખી શકો. તો હું એક્સ અક્ષની વાત કરું તો વીએક્સ ઇઝ ઇક્વલ ટુ ax ઇન્ટુ ટી. બોલ, લખાય કે ન લખાય? vx ઇઝ ઇક્વલ ટુ ax ઇન્ટુ ટી. બોલ, લખાય કે ન લખાય? ઇઝ ઇટ ક્લિયર? એન્ડ vy ઇઝ ઇક્વલ ટુ ay ઇન્ટુ ટી. બોલ, લખાય કે ન લખાય? સર, તમે આવા બે ઘટક કેમ? મેં બેટા તને સમજાવ્યું કે જો એક્સ અક્ષની દિશામાં હોય તો આવી રીતના લખાય, જો વાય અક્ષની દિશામાં હોય તો આવી રીતના લખાય. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ક્લિયર? ડન? ઓકે, ચાલ ક્વેશ્ચન સમજ. એક કણને ઉગમ બિંદુથી 3i કેપ મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી, એટલે પ્રારંભમાં એનો વેગ એક્સ અક્ષની દિશામાં જ છે, વાય અક્ષની દિશામાં નથી, અને અચળ પ્રવેગથી, આ પ્રવેગ અચળ છે. જો બેટા એક વસ્તુ સમજજે, જ્યારે આવો કન્સેપ્ટ આપેલો હોય અચળ પ્રવેગથી, તો પ્રવેગ એ બરાબર થાય ડીવી અપોન ડીટી. પ્રવેગ એ બરાબર શું થાય બેટા? ડીવી અપોન ડીટી. પ્રવેગ એ બરાબર શું થાય બેટા? ડીવી અપોન ડીટી. બરાબર. અચળ પ્રવેગથી જ્યારે આવું કીધું હોય ને બેટા, અચળ પ્રવેગથી, ઓકે, તો ડીવી અપોન ડીટી થાય. અને ગમે ત્યારે આપણે એવો શબ્દ ઉપયોગ કરેલો હોય કે મહત્તમ અને ન્યૂનતમ, તો પણ બેટા મગજમાં રાખવાનું કે કોઈ પણ પદાર્થનું મહત્તમ અથવા ન્યૂનતમ આવો શબ્દ યુઝ કરેલો હોય તો એનું વિકલન 0. તો જો તને અહીંયા પૂછેલું છે, જ્યારે આ કણ તેનો મહત્તમ એક્સ યામ ધારણ કરે, કયો યામ ધારણ કરે? મહત્તમ એક્સ યામ ધારણ કરે. તો યાદ રાખજે, મહત્તમ એક્સ યામ ધારણ કરે એનો મિનિંગ એવો થાય બેટા કે એનું dx બાય dt ની કિંમત 0 થાય. વેરી વેરી મોસ્ટ આઈએમપી આ કી પોઈન્ટ છે, ધ્યાનમાં રાખજે. મહત્તમ ધારણ કરે ત્યારે એની dx બાય dt ની વેલ્યુ શું થશે બેટા? 0 થશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? વેરી વેરી મોસ્ટ આઈએમપી, વેરી વેરી મોસ્ટ આઈએમપી. dx બાય dt ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચાલ સ્ટાર્ટ કરીએ છીએ આપણો એક્ઝામ્પલ. ધ્યાનથી સમજજે. એક કણને ઉગમ બિંદુથી 3i કેપના પ્રારંભિક વેગથી અને અચળ પ્રવેગથી છોડવામાં આવે છે. જ્યારે આ કણ તેનો એક્સયામ, મહત્તમ એક્સયામ ધારણ કરે છે, ત્યારે તેનો વેગનો વાય ઘટક શોધો. બોલ, વેગનો કયો ઘટક શોધવાનો છે બેટા? વાય ઘટક શોધવાનો છે. વેગનો કયો ઘટક શોધવાનો છે બેટા? વાય ઘટક શોધવાનો છે. ઇઝ ઇટ ક્લિયર? બોલો, વેગનો વાય ઘટક શોધવાનો છે. ચાલો, તો જો અહીંયા જો પ્રવેગનો એક્સ ઘટક -1 છે, પ્રવેગનો વાય ઘટક -0.5 જે છે. પ્રવેગનો વાય ઘટક કેટલો છે? 0.5 જે. બોલ, તો અહીંયા vy ઇઝ ઇક્વલ ટુ પ્રવેગનો વાય ઘટક ઉચકી લે અહીંયાથી 0.5. તો બોલ, હું અહીંયા આમ લખી શકું, માઇનસ છે તો -0.5, -0.5 ઇન્ટુ ટી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? -0.5 ઇન્ટુ ટી. મને શું શોધવાનું કીધું છે? વેગનો વાય ઘટક. તો આ મળી ગયો મને વેગનો વાય ઘટક. આમાં જો મને ખાલી સમય મળી જાય ને બેટા ટી, એટલે મારું કામ પૂરું. મારે ટી શોધવાનો છે. હવે ટી હું કેવી રીતના બેટા શોધી શકીશ? મારે ટી શોધવો છે. તો ટી શોધવા માટે બેટા હું શું કરું છું સમજતું. બોલ, આપણી પાસે આ સૂત્ર તો છે જ, v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. હું એક્સ એક્સની દિશામાં વાત કરું છું, તો vx ઇઝ ઇક્વલ ટુ ux પ્લસ ax ઇન્ટુ ટી. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બટ vx તો તારો 0 છે. આ રહ્યો જો ને અહીંયા, vx કેટલો છે? કારણ કે એક્સિયમ મહત્તમ ધારણ કરે એટલે dx બાય dt બરાબર 0. તો dx બાય dt એટલે vx કહેવાય. તો vx ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ ux એટલે શરૂઆતમાં. બોલ, શરૂઆતમાં પ્રવેગ બેટા, શરૂઆતમાં તને કેટલો આપેલો છે? જો આપણે જોયેલો શરૂઆતમાં કેટલો આપેલો છે તે ચેક કર. શરૂઆતમાં સર આપેલો છે આયરો, હા 3 આપેલો છે સર. 3 લખી દો, લખી દે 3. તો અહીંયા આપેલો છે 3 વત્તા એક્સ અક્ષની દિશામાં પ્રવેગ કેટલો છે? જો આયરો દેખાય છે. કેટલો દેખાય છે બેટા? કેટલો દેખાય છે બેટા? -1 દેખાય છે સર. તો લખી દે -1 ઇન્ટુ ટી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી શું કર્યું તે? અરે દેખાય છે કે સર? દેખાતું નથી, થોડું ઉપર કરો ને. ઓકે, ફરી એકવાર સમજી લે. v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. એક્સ એક્સની દિશામાં વાત કરું તો vx ઇઝ ઇક્વલ ટુ ux પ્લસ ax ઇન્ટુ ટી. vx 0 જો આયરો, 0 કેમ મળ્યો તો મેં તને સમજાવ્યું. ઓકે, 0 કેમ મળ્યો તો મેં તને સમજાવ્યું. અહીંયા આયરું vx ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. dx બાય dt ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આ vx ની વેલ્યુ અહીંયા મૂકી દે. ux 3 આપેલો છે આયરો અહીંયા ક્વેશ્ચનમાં આપણે. ઓકે, ax તો x ની દિશામાં તને i નો સહગુણક અને x ની દિશામાં પ્રવેગ કહેવાય. એ તને આપેલો છે -1. t અહીંયા રાખી દે. બરાબર.
ચાલ બોલ આનું સોલ્યુશન આપીશ એટલે ટીની કિંમત તને બેટા કેટલી મળશે? 3 સેકન્ડ મળશે. અરે સોલ્યુશન આપી દે, માઇનસ ટી બરાબર ની આ બાજુ આવે એટલે પ્લસ ટી, ટી ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ. એ ટી ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ અહીંયા મૂક તો 0.5 ગુણ્યા 3. બોલ 0.5 ગુણ્યા 3 એટલે કેટલું થાય? 0.5 ગુણ્યા 3 એટલે કેટલું થાય? 1.5. ઓકે, સો ઓપ્શન નંબર સી ઇઝ યોર રાઈટ આન્સર. અરે સમજમાં આવ્યું કે? ઇઝ ઇટ ક્લિયર? જબર. જો બેટા આમાં વેક્ટર સાથે એને મોશન ઇન 1D ને મિક્સ કરી દીધું. કોને મિક્સ કરી દીધું બેટા? મોશન ઇન 1D ને મિક્સ કરી દીધું છે આમાં. ચાલો ફરી એકવાર જોઈ લઈએ, ફરી એકવાર એમસીક્યુ જોઈ લઈએ. ચાલો જલ્દી ફાસ્ટ. જો એક કણને ઉગમ બિંદુથી પ્રારંભિક આપેલો છે બેટા. પ્રારંભિક વેગ એટલે આને તમે યુ અથવા વી કહી શકો છો, અથવા વીએક્સ, યુએક્સ અથવા વીએક્સ કહી શકો છો. બરાબર. પ્રારંભિક વેગ એક્સ અક્ષની દિશામાં જ છે, વાય અક્ષની દિશામાં નથી. તથા એનો પ્રવેગ આપેલો છે. બોલ પ્રવેગ, આનો મિનિંગ શું થાય? આઈ એ આઈ કેપ એટલે એક્સ અક્ષની દિશામાં પ્રવેગ અને જે કેપ એટલે વાય અક્ષની દિશામાં પ્રવેગ. બોલ એક્સ અક્ષની દિશામાં પ્રવેગ એ એક્સ તને આપેલો છે -1 બરાબર, અને એ વાય તને આપેલો છે -0.5. એક્સ કેટલો આપેલો છે? -1 અને એ વાય કેટલો આપેલો છે? -0.5 ના અચળ પ્રવેગથી છોડવામાં આવે છે જ્યારે આ કણ તેનો મહત્તમ એક્સ યામ ધારણ કરે. આની નીચે અંડરલાઈન કરજો, મહત્તમ એક્સ યામ ધારણ કરે. આનો મિનિંગ શું થાય બેટા? મેં તમને સમજાવ્યું કે મહત્તમ એક્સ યામ ધારણ કરે એટલે એની dx બાય dt ની વેલ્યુ 0 થાય. dx બાય dt એટલે વેગ કહેવાય. અરે ચેન્જ ઇન ડિસ્ટન્સ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, એને વેગ કહેવાય. કઈ દિશામાં? એક્સ છે તો એક્સ અક્ષની દિશામાં, તો vx ઇઝ ઇક્વલ ટુ 0. આ અંતિમ વેગ કહેવાય. કયો વેગ કહેવાય બેટા? અંતિમ વેગ. ઓકે ચાલતો મારે શું શોધવું છે? વાય ઘટક, વેગનો વાય ઘટક. તો વેગનો વાય ઘટક કેટલો થાય? વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. તો વાય દિશામાં પ્રવેગ કેટલો છે બેટા? -0.5. તો -0.5 ઇન્ટુ ટી. આ સમય નહોતો મારી પાસે, તો સમય શોધવા મેં કયું ફોર્મ્યુલા યુઝ કર્યું? v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. એક્સ અક્ષની દિશામાં. સર કેમ એક્સ અક્ષની દિશામાં યુઝ કર્યું બેટા? એટલા માટે એક્સ અક્ષની દિશામાં યુઝ કર્યું કારણ કે એક્સ અક્ષની દિશામાં મારી પાસે વીએક્સની વેલ્યુ 0 છે અને યુએક્સની વેલ્યુ મને આપેલી છે. પ્રવેગ પણ મને એક્સ અક્ષની દિશામાં આપેલો છે. તો બોલ સમય મળી જાય કે ના મળી જાય? સમય કેટલો મળે છે મને? 3 સેકન્ડ. આ સમય જે 3 સેકન્ડ મળ્યો એને ઉચકીને અહીંયા મૂકી દો. 0.5 ગુણ્યા 3 એટલે તમારો આન્સર આવી જશે -1.5 મીટર પર સેકન્ડ. બોલ સમજ પડી કે ના પડી? Is it clear? Done? Okay? ચાલો વધીએ આગળ. જો એમસીક્યુ નંબર નેક્સ્ટ વન 8 નંબર. 8 નંબરમાં બેટા એવું પૂછેલું છે કે સદિશ એ અને સદિશ બી બે સદિશો છે. બે સદિશો આપણે આપેલા છે. તો એક્સ અક્ષ પર સદિશ એ અને સદિશ બી નો ઘટક કયો છે? એટલે કે એક્સ અક્ષ પરના ઘટક બંનેના સરવાળો કરીને ઘટક આપણે શોધવાના છે. ઓકે ચાલો શોધી નાખીએ. પણ આપણે કઈ પ્રોબ્લેમ નથી. ઓકે જો આ ટાઈપનો તમને ડાયાગ્રામ આપેલો છે, આ ટાઈપનો તમને ડાયાગ્રામ આપેલો છે. ઓકે ચાલો જો અહીંયા તમને દેખાય છે આકૃતિમાં, સદિશ એ 30 ડિગ્રીના ખૂણા પર છે અને સદિશ બી 60 ડિગ્રીના ખૂણા પર છે. તો બોલ સદિશ એ નો એક્સ અક્ષ સાથે ઘટક કેટલો થશે? સર એ તો અમને આવડે, એ cos 30 થાય. વેરી ગુડ. અને સદિશ બી એ એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીના ખૂણે છે. તો બોલ એનો ઘટક કેટલો થશે? બોલ સર એ પણ અમને આવડે કે બી cos 60 ડિગ્રી થાય. સર બંનેનો સરવાળો જ પૂછેલો છે ને? બોલ બંનેનો સરવાળો પૂછેલો હોય તો જલ્દી ફટાફટ ઓપ્શનમાં ચેક કરીને આન્સર આપો વિચ વન ઇઝ કરેક્ટ. જલ્દી બેટા ફટાફટ ઓપ્શનમાં ચેક કરીને આન્સર આપો વિચ વન ઇઝ કરેક્ટ. જલ્દી બેટા ફાસ્ટ. કયો રાઈટ આન્સર દેખાય છે તમને લોકોને? સર અમને તો બબ્બે રાઈટ દેખાય છે. કયો રાઈટ દેખાય છે? જલ્દી ફાસ્ટ. કંઈ કરવાનું નથી, બંનેનો સરવાળો પૂછેલો છે. અરે એ cos 30 અને બી cos 60 નો સરવાળો ક્યાં છે? આર યોર ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી? 100% શ્યોર?
ડન. ઓકે, ચાલો નેક્સ્ટ વન. જો આ પણ સરસ મજાનો એક્ઝામ્પલ છે નીચેનો, કે નીચેનામાંથી કોસ થીટા આઈ કેપ વત્તા સાઇન થીટા જે કેપને લંબ ખાલી જગ્યા સદીશ છે. બોલ, આ સદીશને તું એ નામ આપી દે કે સદીશ એ બરાબર કોસ થીટા આઈ કેપ વત્તા સાઇન થીટા જે કેપ. બીજો સદીશ આપણે એવો શોધવાનો છે કે એને લંબ હોય. બોલો, યાદ છે કોઈને લંબની શરત? બે સદીશ લંબ હોવાની શરત યાદ છે? બે સદીશ લંબ હોવાની શરત બેટા એ છે કે બે સદીશોનો ડોટ ગુણાકાર 0 થાય. એટલે કે સદીશ એ ડોટ સદીશ બી કેટલો થવો જોઈએ? 0 થાય. આ બે સદીશ લંબ હોવાની શરત છે. લેક્ચર જોશો એટલે તમને ખ્યાલ આવશે. સરસ મજાનો ડોટ પ્રોડક્ટ કરીને લેક્ચર છે, લેક્ચર નંબર 5. ઓકે, બે સદીશ એકબીજાને લંબ ક્યારે કહેવાય? તો સદીશ એ ડોટ, સદીશોનો ગુણાકાર છે બેટા, એટલે કે એ ડોટ બી, એનો આન્સર તમે 0 લાવી દો. બરાબર સર? ડોટ એટલે તો જો અહીંયા સમજ, આઈ કેપ ડોટ આઈ કેપ, આનો આન્સર 1 થાય. એવી રીતના જે કેપ ડોટ જે કેપ 1 થાય, કે કેપ ડોટ કે કેપ 1 થાય. પરંતુ 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 જો તને આવું આપેલું હોય, આઈ કેપ ડોટ કે કેપ, તો 0 થાય. આઈ કેપ ડોટ જે કેપ તો પણ 0 થાય. સર એટલે તમે એવું કહેવા માંગો છો કે આઈનો આઈની સાથેનો ગુણાકાર કરો ને તો 1 થાય? હા, હું એવું કહેવા માંગુ છું. જેનો જેની સાથે ગુણાકાર કરો ને તો 1 થાય, અને કેનો કેની સાથે ગુણાકાર કરો ને તો 1 થાય. ક્રોસમાં ગુણાકાર 0 થાય. એટલે કે આઈ કે, આઈ જે, પછી જે કે, આ બધા 0 થશે. ઓકે સર, ચાલો ફાઇન. તો હું સર ટ્રાય કરું છું, હવે મારો આન્સર આવે છે કે નહીં આપણે ચેક કરીએ. કોઈ પણ એક સદીશને ઉચકી લો. ચાલો હું પાછળથી સ્ટાર્ટ કરું છું. હું ડી ને ઉચકું છું. બોલો, ડી જે સદીશ છે ને એને નામ આપી દઉં સદીશ બી. બોલ કેટલો છે? માઇનસ કૌંસમાં સાઇન થીટા આઈ કેપ માઇનસ કોસ થીટા જે કેપ ઇઝ ઇક્વલ ટુ, ચાલ માઇનસની સાઇન અંદર એન્ટર કરની એટલે મારા માટે સારું થઈ જાય. માઇનસ સાઇન થીટા આઈ કેપ માઇનસ માઇનસ પ્લસ કોસ થીટા જે કેપ. આ મારો સદીશ બી. જો આ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 આવી જાય તો આ મારો આન્સર. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? જો સદીશ એ અને સદીશ બી બંનેનો ડોટ પ્રોડક્ટ કેવો આવી જાય બેટા? 0, તો આ મારો આન્સર. સર ડોટ પ્રોડક્ટ એટલે આનો ગુણાકાર આની સાથે કર. બોલ, આનો ગુણાકાર હું આની સાથે કરું તો શું થાય? તો કોસ થીટા ઇન્ટુ માઇનસ સાઇન થીટા, કોસ થીટા ઇન્ટુ કૌંસમાં, ભાઈ આમાં માઇનસ બહુ મગજમારી વાળું છે. હે, સમજાવું. ઘણા બધા સ્ટુડન્ટ કેમ લખે ખબર? આમ લખે જો, કોસ થીટા માઇનસ સાઇન થીટા. સાલા ગધેડાઓ, બંનેનો ગુણાકાર કરવાનો છે. આ ગુણાકાર થયો ના? ગુણાકાર કરવું હોય તો આપણે શું કરવાનું? આમ બ્રેકેટમાં લખવું પડે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? તો ગુણાકારમાં ખાસ ધ્યાન રાખજો, માઇનસની નિશાની તો આપણી પથારી ફેરવી જશે. ઓકે, ચલ. એટલે આ મારો આન્સર આવ્યો કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા. બોલ, આઈ ડોટ આઈ 1 થઈ જશે. હવે જો હું આનો ગુણાકાર આની સાથે કરવા જાઉં તો કોસ થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા તો થાય બેટા, બટ આઈ ડોટ જે શું થઈ જાય? 0. એટલે આખો ગુણાકાર કેન્સલ થઈ જશે. એટલે આને આપણે લખીશું નહીં. ચલ, એવી રીતના હવે સાઇન થીટા જેનો ગુણાકાર હું જે સાથે કરી તો જ 1 આન્સર મળશે, બાકી તો 0 થઈ જાય છે. તો બોલ, સાઇન થીટાનો ગુણાકાર કોસ થીટા સાથે કરો એટલે પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, અને જે કેપ જે કેટલું થઈ જશે બેટા? 1 થઈ જશે. ઓકે, ચલ આનું સોલ્યુશન આપ. તો બોલ, આનો ગુણાકાર કેટલો આવ્યો તારો? સર આનો ગુણાકાર મારો આવ્યો માઇનસ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. અરે આ બંને સરખા જ કહેવાય. બરાબર, સાઇન થીટા કોસ થીટા લખે, કોસ થીટા સાઇન થીટા લખે, સેમ જ કહેવાય. બોલ, આ બે શું થઈ ગયું? કેન્સલ. કેટલો આવ્યો તારો આન્સર? 0. વારે વાહ સર, પહેલી જ પસંદમાં આપણો આન્સર આવી ગયો 0. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી? બે સદીશો એકબીજાને લંબ હોય એની શરત કે નહીં પડી? સમજ પડી હોય તો બોલ યસ સર બેટા, જલ્દી ફાસ્ટ. ક્લિયર? ડન? ઓકે, ચાલો નેક્સ્ટ વન, એમસીક્યુ નંબર 10. ચાલો જુઓ એમસીક્યુ નંબર 10.
જો આપણે 3 સદિશ આપેલા છે, સદિશ આઈ કેપ 2 જે કેપ માઇનસ કે કેપ, સદિશ આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ 2 કે કેપ, આ પ્લસ છે બેટા, પ્લસ 2 કે કેપ, અને સદિશ સી નો પરિણામી સદિશ વાય દિશામાં એકમ સદિશ હોય તો સી ની શરત. બોલ, બહુ જબરજસ્ત એક્ઝામ્પલ છે બેટા. એટલે કે આનો પરિણામી સદિશ છે ને એ વાય દિશાનો એકમ સદિશ. બોલ, તો વાય દિશામાં એકમ સદિશ કેટલો લખીએ છીએ આપણે? વાય દિશામાં એકમ સદિશ બરાબર જે કેપ. સર દેખાતું નથી, બતાવી દો ને એકવાર. વાય દિશામાં એકમ સદિશ શું લખાય? જે કેપ લખાય. આ જે કેપ એ કોની કિંમત છે બેટા? આ જે કેપ છે ને બેટા એ આ 3 સદિશનો પરિણામી સદિશ છે. એટલે સર તમે એવું કહેવા માંગો છો કે, આવું કહેવા માંગો છો સર કે આઈ કેપ પ્લસ 2 જે કેપ માઇનસ કે કેપ વત્તા આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ 2 કે કેપ વત્તા સી બરાબર સદિશ જે કેપ. યુ અન્ડરસ્ટેન્ડ? જો ક્વેશ્ચન બહુ જ સરસ રીતે પૂછેલો છે એને, જો તમે ક્વેશ્ચન સમજી નહીં શકો તો એનું સોલ્યુશન નહીં આપી શકો. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ક્વેશ્ચન સમજ પડી બેટા? ક્વેશ્ચન સમજ પડી બેટા? શું કીધું છે એને? આ 3 સદિશનો પરિણામી સદિશ વાય દિશામાં એકમ સદિશ. તો વાય દિશામાં એકમ સદિશ શું કહેવાય? જે કેપ કહેવાય. તો 3 નો પરિણામ મીન્સ 3 નો સરવાળો કરો ઇઝ ઇક્વલ ટુ જે કેપ. ધેટ્સ ઇટ. અરે સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર? ઓકે, બસ આનું સોલ્યુશન આપી દો, જે આવે તે આપણો આન્સર. જો ચેક કરતું આપણે આન્સર ચેક કરીએ તો આઈ પ્લસ આઈ એટલે કે 2i કેપ, પછી 2 જે કેપ માઇનસ જે કેપ એટલે અહીંયા બચશે પ્લસ જે કેપ, પછી માઇનસ કે કેપ પ્લસ 2 કે કેપ એટલે અહીંયા બચશે પ્લસ કે કેપ, પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે કેપ. ચાલો અહીંયાથી આપણે સીને કરતા બનાવી દઈએ માટે સી બરાબર, બોલ, જે છમછમ થઈ જશે, પ્લસ 2 અને પ્લસ કે જમણી બાજુ ડાબી બાજુ જશે એટલે જમણી બાજુ જશે એટલે કે માઇનસ 2i કેપ માઇનસ કે કેપ. બોલો કયો આન્સર રાઈટ દેખાય છે? સર ઓપ્શન નંબર એ રાઈટ દેખાય છે. વેરી ગુડ, એ ઇઝ રાઈટ. બોલ, સમજ પડી બેટા? ઇઝ ઇટ ક્લિયર? ડન? કોઈ પ્રોબ્લેમ હોય તો બોલો ફટાફટ. સોલ્યુશનમાં સમજ પડી? ક્લિયર ઓર નોટ? ઓકે સર, ચાલો ક્લિયર. નેક્સ્ટ વન, ક્વેશ્ચન નંબર 11. બહુ સરસ મજાનો છે બેટા. ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11. વાય અક્ષ પરનો સદિશ આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ 4 કે કેપનો પ્રક્ષેપ શોધો. બેટા તમારા માટે નવો શબ્દ આવ્યો, પણ નવો નથી. યાદ કરો, મેં તમને આવું શીખવાડેલું યાદ છે? આપણે આવું લખતા હતા કે સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. તો બોલા બી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખતા હતા. યાદ છે કઈ? સર ભૂલી ગયા, યાદ કરાવી દો નહીં. બોલ, બી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ હું તમને આવું લખાવતો હતો કે એ કેપ ડોટ બી કેપ છેદમાં એ. આ બી કોસ થીટાને શું વંચાય ખબર છે? સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. મોસ્ટ આઈએમપી. બી કોસ થીટાને શું વંચાય? યાદ રાખજો, સદિશ બી નો પ્રતિબિંબ મેં તમને લખાવેલું યાદ છે. સદિશ બી નો એ પરનો પ્રક્ષેપ, એ પરનો પ્રક્ષેપ આવું વંચાય. બરાબર? તો અહીંયા પણ સમથિંગ આપણે એવું જ કંઈક પૂછેલું છે કે વાય અક્ષ પરનો આ સદિશનો આપણે પ્રક્ષેપ શોધવાનો છે. કોનો પ્રક્ષેપ શોધવાનો છે? આ સદિશ. આને હું ધારી લઉં છું. ધારો કે આને ધારી લો. શું ધારી લેશો સર? ઓકે, ચાલ બોલ, આને ધારી લઈએ કે ધારો કે સદિશ એ બરાબર આઈ કેપ માઇનસ 2 જે કેપ પ્લસ 4 કે કેપ, અને સદિશ બીજો છે એ વાય એક્સ પરનો છે. બોલ, તો વાય એક્સ પર તો ખાલી જે કેપ જ આવે કે નહીં બેટા?
વાય એક્સ પર બેટા શું આવે? ખાલી જે કેપ જ આવે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો બોલ મારે એ પરનો પ્રક્ષેપ શોધવાનો છે. તો તને અહીંયા આનો જેનો પ્રક્ષેપ સદીશ બી નો એ પરનો પ્રક્ષેપ, પણ અહીંયા ઊંધું પૂછેલું છે. સદીશ આનો પ્રક્ષેપ શોધવાનો છે એટલે કે અહીંયા બીની જગ્યા પર કોણ આવી જશે? એ કોસ થીટા આવી જશે. તો હું આને આમ લખી શકું. દેખાય છે બેટા? યસ સર. જો આને આમ લખાય કે એ કોસ થીટા બરાબર સદીશ એ ડોટ સદીશ બી છેદમાં બી. અરે સીધી વાત છે બેટા. આ એ બી કોસ થીટા છે કે નહીં? તો બી ને બહાર કાઢી લો, એને અંદર નાખી દો. તો એ કોસ થીટા, તો એ કોસ થીટાને શું વંચાય ખબર? સદીશ એ નો બી પરનો પ્રક્ષેપ ઊંધું વંચાશે. સર સમજાય છે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? ચાલો હવે સદીશ એ અને સદીશ બી નો ડોટ પ્રોડક્ટ કરો. બોલો સદીશ એ અને સદીશ બી નો આ બંનેનો ડોટ પ્રોડક્ટ કરીએ તો આઈ ડોટ જે તો 0 થશે. -2j ડોટ જે એટલે મારો આન્સર આવશે -2 અને કે ડોટ જે પણ 0 થશે એટલે આ બની ગયો -2 છેદમાં. યુ અન્ડરસ્ટેન્ડ? છેદમાં છેદમાં કોણ છે? બી છે. બોલ બી. તો સદીશ બી બરાબર એકમ સદીશ જે છે તો આનું મૂલ્ય 1 થશે. તો તારો આન્સર કેટલો આવ્યો? -2. વિચ વન ઇઝ રાઈટ આન્સર? ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. અરે સમજ પડી કે બેટા? ઇઝ ઇટ ક્લિયર? સમજ પડી હોય તો બોલ યસ સર. અરે બેટા સદીશ બી બરાબર જે કેપ છે તો અહીંયા છેદમાં એનું મૂલ્ય છે તો જે કેપનું મૂલ્ય 1 થાય. એકમ સદીશ છે તો આનું મૂલ્ય, અરે મૂલ્ય અને સદીશમાં સમજ પડે છે? ઓકે, જો તમે વેક્ટરનો વિડીયોઝ નહીં જોયો હોય તો એમસીક્યુમાં તકલીફ પડશે. બરાબર? એટલે જો વેક્ટરનો વિડીયો ન જોયો હોય તો પહેલાં એ જોઈને પછી એમસીક્યુઝ જોજો તો તમને વધારે ખ્યાલ આવશે. ઇઝ ઇટ ક્લિયર? જેમને આ એમસીક્યુમાં પહેલાં વેક્ટરનો વિડીયો ન જોયો હોય તો પ્લીઝ પહેલાં વેક્ટરનો વિડીયો જોજો. ડાયરેક્ટ કન્સેપ્ટ સમજવા જશો તો નહીં સમજ પડે, ઉપરથી જશે. ઓકે, એટલે પ્લીઝ આ એક ધ્યાનમાં રાખજો. આ મેં તમને આ શીખવાડેલું છે ડોટ પ્રોડક્ટમાં. સદીશ એ ડોટ સદીશ બી, તો સદીશ એનો બી પરનો પ્રક્ષેપ અને સદીશ બીનો એ પરનો પ્રક્ષેપ તો એ જ પૂછેલું છે. નવીનમાં આ કંઈ છે નહીં. ખાલી પ્રતિબિંબની જગ્યા પર અહીંયા પ્રક્ષેપ યુઝ કરેલો છે, ખાલી બીજું કંઈ છે નહીં. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલો સમજ પડી? ડન? ઓકે, તો પહેલાં ન સમજ પડી હોય તો પ્લીઝ પહેલાં વેક્ટરનો વિડીયો જોઈ લેજો, પછી આ ટ્રાય કરજો. ઓકે, ચાલો તો આજે આપણે આટલા એમસીક્યુઝ રાખીએ. નેક્સ્ટ ટાઈમ પછી ફરી પાછા એમસીક્યુઝ આપણે સોલ્વ કરીશું. વધારે 11 એમસીક્યુ સોલ્વ કર્યા છે. ઓકે, નેક્સ્ટ ટાઈમ ફરી પાછા સોલ્વ કરીશું. પણ એની પહેલાં તમે લોકો પ્લીઝ બેટા વેક્ટર્સના વિડીયો ન જોયા હોય તો એકવાર રિવાઇઝ કરી લેજો. ઓકે, તો ફરી પાછા એમસીક્યુ સોલ્વ કરીએ ત્યારે તમને વધારે મજા આવે. આપણે 11 એમસીક્યુ સોલ્વ કરેલા છે, ત્યાંથી આપણે આગળ વધીશું. ચાલો મળીએ. ગુડ નાઇટ. થેન્ક યુ. બાય.